શુભ સવાર મિત્રો, આવી ગયા છે આપણે સુરત રેલવે સ્ટેશને. તમને હું આજે રેલવે સ્ટેશન બતાવું છું. આ છે એની સામેની હોટલો. આ હોટલો છે બધી, જ્યાં તમે રોકાઈ શકો છો. સુરત એટલે એક દાનવીરની ભૂમિ છે, દાનવીરની ભૂમિ સુરત, કર્મભૂમિ. આ રેલવે સ્ટેશનનું સામેનું સર્કલ છે અને એની સામે જ રેલવે સ્ટેશન છે સુરતનું. સુરત રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં પાર્કિંગની સુવિધાઓ પણ છે મોટી મોટી. આ છે રેલવે સ્ટેશન સુરત. મેક શ્યોર ટ્રાવેલિંગ કરો ટ્રેનમાં, એટલે ટિકિટ લીધા વગરની ટ્રાવેલિંગ કરવી જ નહીં ભૂલમાં પણ. અહીંયાથી પ્લેટફોર્મ ટિકિટ મળે છે. ટિકિટ તો લેવાની જ ભૂલ્યા વગર. સામે છે ટિકિટ બારીની લાઈન, જોવો તમે એની માને. આપણે મશીનથી ટિકિટ લઈ લઈએ છીએ. સૌથી પહેલાં આપણે આ ટિકિટ કરી છે, પે કરીએ છીએ હવે ઓનલાઈનથી. જોઈ શકો છો ટિકિટ આવી ગઈ. તો હવે આપણે લઈ લીધી છે આપણી ટિકિટ. હવે જઈશું 1 નંબરના પ્લેટફોર્મ ઉપર. સોરી, આપણે 2 નંબરના પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન આવશે વલસાડ માટેની. સુરતનું રેલવે સ્ટેશન. હો ભાઈ, રેલવે સ્ટેશન ઉપર કામ ચાલી રહ્યું છે. ખાલી 1 નંબરનું પ્લેટફોર્મ જ અત્યારે કામ કરે છે. ચાલો તો પછી મળીએ નવા વિડીયોમાં. આજના માટે આટલું જ. બરાબર, ચલો ધ્યાન રાખજો મિત્રો તમારું બધા પોતાનું.